વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 7.2 અને ત્યાર પછી 7.3 નો થિયરી વિશે માહિતી મેળવીશું. તો સ્વાધ્યાય 7.2 એમાં એક્ઝામ્પલ નંબર 1 કિંમત શોધો. એમાં નંબર 1 8 ફેક્ટોરિયલ ની કિંમત શોધો. તો 8 ફેક્ટોરિયલ ને શું કરીશું? 8 ફેક્ટોરિયલ ની કિંમત શોધવાની કઈ હોય એટલે નાના એકમ સુધી રિડ્યુસ કરીશું. તો કરીએ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આની કિંમત શું થાય એ તમે કેલ્સી ની મદદથી ગણી શકો છો. તો આપણને મળશે 40320. હવે એમાં નંબર 2 4 ફેક્ટોરિયલ ઓછા 3 ફેક્ટોરિયલ ની કિંમત શોધવાની કઈ છે. તો આપણે શું કરીશું? પહેલા 4 ફેક્ટોરિયલ ની કિંમત ફાઇન્ડ કરી દઈએ, પછી 3 ફેક્ટોરિયલ ની કિંમત ફાઇન્ડ કરી દઈએ અને પછી બંનેની બાદબાકી કરીએ. તો ચાલો કરીએ. તો 4 ફેક્ટોરિયલ એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઓછા 3 એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 ફેક્ટોરિયલ ની કિંમત શું થાય? 4 તરી 12 દુ 24 અને 3 ફેક્ટોરિયલ ની કિંમત મળશે 6. તો આ કિંમત આપણને મળશે 18. તો 4 ફેક્ટોરિયલ ઓછા 3 ફેક્ટોરિયલ એટલે એની કિંમત મળશે 18. હવે એક્ઝામ્પલ નંબર 2 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો. તો આમાં આપણે શું કરીશું? પહેલા આપણે ડાબી સાઈડ 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ની કિંમત ફાઇન્ડ કરી દઈએ, પછી જમણી સાઈડ 7 ફેક્ટોરિયલ ની કિંમત ફાઇન્ડ કરી અને બંનેને સરખાવીએ. જો સમાન થાય તો આપણે નક્કી કરી શકીએ કે બંને કિંમત સમાન છે, અને જો સમાન ના થાય તો આપણે કહી શકીએ કે બંને કિંમત સમાન નથી. તો આપણે કરીએ LHS એટલે કે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ. તો આપણને 3 ફેક્ટોરિયલ ની કિંમત ખબર જ છે 6 અને 4 ફેક્ટોરિયલ ની કિંમત પણ આપણે જાણીએ છીએ. શું મળશે? 24. તો 6 પ્લસ 24 ઇઝ ઇક્વલ ટુ 30. તો આપણને 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ની કિંમત મળી ગઈ 30. હવે આપણે RHS એટલે કે જમણી સાઈડ 7 ફેક્ટોરિયલ ની કિંમત શોધી. એટલે RHS 7 ફેક્ટોરિયલ. તો આપણે શું કરીશું? 7 ને રિડ્યુસ કરીશું. તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આ કિંમત આપણને મળશે એ તમે કેલ્સી ની મદદથી ફાઇન્ડ કરી શકો છો. તો આ કિંમત આપણને મળશે 5040. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 કિંમત શોધો 8 ફેક્ટોરિયલ ભાગ્યા 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. તો આપણે શું કરીએ? 8 ફેક્ટોરિયલ ને 6 ફેક્ટોરિયલ સુધી રિડ્યુસ કરી દઈએ. તો શોધીએ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ ભાગ્યા નીચે હતા એમના એમ 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ની કિંમત આપણને ખબર છે કે 2. તો લખી દઈએ 6 6 કેન્સલ, આ 4 દુ 8 એટલે આપણને કિંમત મળી 7 ચોક 28. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. જો 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x/8 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત શોધો. આવો આપણે ઉદાહરણમાં આગળ જોઈ ગયા હતા. તો આવો એક્ઝામ્પલ આપણે ફરીથી જોઈએ. તો શું કરીશું? x ને આપણે સૂત્રને કરતા બનાવી દઈશું અને 8 ફેક્ટોરિયલ અહીંયા ઉપર ગુણી દઈશું. તો કરીએ. તો x ઇઝ ઇક્વલ ટુ 8 ફેક્ટોરિયલ ભાગ્યા 6 ફેક્ટોરિયલ પ્લસ 8 ફેક્ટોરિયલ ભાગ્યા 7 ફેક્ટોરિયલ. તો હવે શું કરીએ? 8 ને 6 સુધી રિડ્યુસ કરીએ અને આ 8 ને 7 સુધી રિડ્યુસ કરીએ. તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ ભાગ્યા 6 ફેક્ટોરિયલ એમના એમ ગુણ્યા 8 ને 7 સુધી કરીએ તો 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ
ભાગ્યા 7 ફેક્ટોરિયલ એમના એમ. તો અહીંયા 6 ફેક્ટોરિયલ કેન્સલ, અહીંયા 7 ફેક્ટોરિયલ કેન્સલ, તો અહીંયા થશે 8 સીતા 56 પ્લસ 8, તો આપણને મળશે 64. તો x ની વેલ્યુ આપણને મળી 64. એક્ઝામ્પલ નંબર 5, એમાં n 6 અને r 2 હોય ત્યારે n ફેક્ટોરિયલ ભાગ્યા n r ફેક્ટોરિયલ ની કિંમત શોધવાની છે. તો આપણે શું કરીશું, 6 અને 2 ની કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ. તો n 6 ફેક્ટોરિયલ ભાગ્યા n r એટલે કે 6 2 ફેક્ટોરિયલ. તો શું થાય, 6 ફેક્ટોરિયલ ભાગ્યા 6 2 એટલે કે 4 ફેક્ટોરિયલ. હવે 6 ને 4 સુધી ઘટાડી દઈએ, તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ હતા એમના એમ. તો 4 4 કેન્સલ, તો આપણને મળશે 30. તો n 6 અને r 2 હોય ત્યારે n ફેક્ટોરિયલ ભાગ્યા n r ફેક્ટોરિયલ ની કિંમત થાય 30. એમાં નહીં, એમાં આપણે એક્ઝામ્પલ 2 જોઈએ કે n 9 અને r 5 હોય ત્યારે આ સૂત્રની વેલ્યુ શું થાય. તો આપણે ફાઇન્ડ કરીએ. n ની જગ્યાએ આપણે 9 ફેક્ટોરિયલ મૂકી દઈએ અને n r એટલે કે 9 5 ફેક્ટોરિયલ. તો શું થાય, 9 ફેક્ટોરિયલ અને 9 5 ફેક્ટોરિયલ એટલે કે 4 ફેક્ટોરિયલ. હવે શું કરીશું, 9 ને 4 સુધી ઘટાડી દઈશું. તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ હતા એમના એમ. તો 4 4 કેન્સલ, તો આનો ગુણાકાર તમે કેલ્સીની મદદથી કરી શકો છો. તો આપણને મળશે 5000 15120. તો n 9 અને r 5 હોય ત્યારે n ફેક્ટોરિયલ ભાગ્યા n r ફેક્ટોરિયલ ની કિંમત મળશે 15120. હવે આપણે જોઈએ ક્રમચયનું સૂત્ર. ક્રમચયનું સૂત્ર શું છે, તો npr n ફેક્ટોરિયલ ભાગ્યા n r ફેક્ટોરિયલ. જો r એ 0 કરતા મોટી અને n કરતા નાની અથવા n જેવડી સંખ્યા આપણે લઈ શકીએ. તો આ ક્રમચયનું સૂત્ર આપણે યાદ રાખવાનું. શું છે, npr n ફેક્ટોરિયલ ભાગ્યા n r ફેક્ટોરિયલ. જો r 0 આપેલું હોય તો શું થાય, np0 n ફેક્ટોરિયલ ભાગ્યા n 0 ફેક્ટોરિયલ. એટલે કે આ n ફેક્ટોરિયલ n ના m અને નીચે શું બચશે, n 0 ફેક્ટોરિયલ એટલે કે n ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલ કેન્સલ, તો બચશે 1. તો np0 ની કિંમત મળશે આપણને 1. આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે આપણને એમ કીધું હોય કે 10p2 ની કિંમત ફાઇન્ડ કરો. તો શું કરવાનું, આ 10 ને 2 સુધી રિડ્યુસ કરવાના. એટલે કે શું થશે, 10 ખાલી વસ્તુઓનો માંથી 2 ખાલી સ્થાનમાં ભરવાનો પ્રકાર. તો આપણે 10 ને 2 સુધી રિડ્યુસ કરીએ એટલે કે 2 સુધી એટલે કે 10 ગુણ્યા 9 એમ 2 પ્રકાર સુધી રિડ્યુસ કરવાના એટલે કે 2 સુધી ઘટાડવાના. તો 10 ગુણ્યા 9 એટલે કે 90. તો 10p2 ની કિંમત આપણને મળશે 90. નેક્સ્ટ ટોપિક. હવે આપણે જોઈશું અમુક વસ્તુઓ એક સાથે હોય એની ગોઠવણી. અત્યાર સુધી આપણે શું જોયું કે n ભિન્ન વસ્તુઓમાંથી r ખાલી સ્થાનમાં ગોઠવણીનો પ્રકાર. કોઈ n ભિન્ન વસ્તુઓ આપેલી હોય અને r ખાલી સ્થાન આપેલા હોય એમાં આપણે ગોઠવણી કરતા હતા.
હવે એવું કહ્યું કે અમુક વસ્તુ એક સાથે હોય તો શું કરવાનું? તો આપણે ધારી લઈએ કે ધારો કે n ભિન્ન વસ્તુઓ છે. કેટલી? n ભિન્ન વસ્તુઓ છે, તેમાંથી કે વસ્તુઓ સાથે હોય તેની ગોઠવણી, એમાંથી કે વસ્તુઓ સાથે હોય એની ગોઠવણી કેવી રીતે કરવી? તો શું કરવાનું? પહેલા આપણે જે કે વસ્તુઓ આપેલી છે, ધારો કે વસ્તુઓને આપણે માત્ર એક જ વસ્તુ તરીકે લઈ લઈશું. શું કરીશું? જે કે વસ્તુઓ આપેલી છે, એમ ભિન્ન વસ્તુઓમાંથી કે વસ્તુઓ આપેલી છે, એ કે વસ્તુઓને માત્ર આપણે એક જ વસ્તુ તરીકે લઈ લઈશું અને બાકીની જે વસ્તુઓ વધી, વસ્તુઓ કેટલી હતી? n, અને બાકીની કેટલી વધે? કે વસ્તુને આપણે લઈ લીધી એક જ, અને બાકીની જે n - k એટલે કે આ જે કે વસ્તુઓ અને n ભિન્ન પ્રકારની વસ્તુઓ એટલે બાકીની વધશે n - k વસ્તુઓ થાય. તો ધારો કે આપણે અહીંયા જોઈએ કે વસ્તુને એક જ વસ્તુ તરીકે કેવી રીતે લેવી? તો સીતા અને ગીતા વ્યક્તિઓ આપેલા હોય, એની ગોઠવણીનો પ્રકાર કયું હોય? તો આપણે શું કરવાનું? સીતા અને ગીતા બંને એક જ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ કહ્યું હોય તો એક જ વસ્તુ છે એમ આપણે વિચારી લેવાનું. પછી શું કરવાનું? આથી ગોઠવણીનો પ્રકાર, આખી જે આ ગોઠવણી કરી એનો પ્રકાર શું થાય? આ જે એક વસ્તુ આપણે લીધી a અને n - k બંનેનો સરવાળો. તો આથી આપણે લખી શકીએ કુલ ગોઠવણીનો પ્રકાર શું મળે? જે કે વસ્તુઓને આપણે માત્ર એક જ વસ્તુ ગણીએ a અને બાકીની વસ્તુ હતી n - k, એ બંનેનો સરવાળો એટલે કે n - k + 1. તો બાકીની જે કુલ ગોઠવણીનો પ્રકાર થયો તો એ થાય n - k + 1 ફેક્ટોરિયલ. હવે આપણે જોઈશું કે k ની અંદરો અંદર ગોઠવણી કેવી રીતે કરવી. જો સીતા અને ગીતા એ રહ્યા એમ કહે કે સીતા કે હું પહેલા પ્રથમ ક્રમે રહીશ, ગીતા કહે હું પ્રથમ ક્રમે રહીશ, તો શું કરવું? તો એ બંનેની અંદરો અંદર ગોઠવણી આપણે વિચારવી પડે. તો સાથે હોય એવી ગોઠવણીનો પ્રકાર શું થાય? તો k ની અંદરો અંદર ગોઠવણી આપણે જે થઈ તો એ થશે k ફેક્ટોરિયલ. તો હવે જો સાથે હોય એવી ગોઠવણીનો પ્રકાર આપણે વિચારીએ તો શું થાય? આ k ફેક્ટોરિયલ અને આપણે જે કુલ ગોઠવણીનો પ્રકાર મળ્યો કે n - k + 1 ફેક્ટોરિયલ, એ બંનેનો ગુણાકાર. તો આપણે લખી દઈએ જો સાથે હોય એની ગોઠવણીનો પ્રકાર k ફેક્ટોરિયલ * n - k + 1 ફેક્ટોરિયલ. હવે ટ્વિસ્ટ કરીને પૂછે કે જો સાથે ન હોય એની ગોઠવણીનો પ્રકાર કયો હોય તો શું કરવું? તો આપણે લખીએ સાથે ન હોય એની ગોઠવણીનો પ્રકાર. એ શું થાય? તો જે સાથે હોય એ ગોઠવણીમાંથી કુલ ક્રમચયોની ગોઠવણી એટલે કે કુલ આપણે કેટલી ભિન્ન વસ્તુઓ હતી n, તો એ n ભિન્ન વસ્તુઓમાંથી સાથે હોય એ સંખ્યાઓ બાદ કરી દેવાની એટલે કે n ફેક્ટોરિયલ - k ફેક્ટોરિયલ કૌંસમાં n - k + 1 ફેક્ટોરિયલ. તો સાથે ન હોય એના પ્રકાર શું થાય? n ફેક્ટોરિયલ એટલે કે કુલ ક્રમચયો અને જે સાથે હોય એ માઈનસ જે સાથે હોય એ કેટલા? k ફેક્ટોરિયલ કૌંસમાં n - k + 1 ફેક્ટોરિયલ. તો આ આપણને મળશે અમુક વસ્તુઓ એક સાથે હોય એની અંદરો અંદર ગોઠવણી કેવી રીતે કરવી તે. હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક. હવે આપણે જોઈએ સમસ્વરૂપ વસ્તુઓનો ક્રમચય. સમસ્વરૂપ એટલે કે સમાન વસ્તુઓ આપેલી હોય તો એનો ક્રમચય કેવી રીતે શોધવું? તો આપણે જોઈએ કોઈ n ભિન્ન વસ્તુઓમાંથી p ભિન્ન વસ્તુઓ સમસ્વરૂપ હોય. શું કહે છે? કોઈ n ભિન્ન વસ્તુઓ આપેલી હોય એમાંથી p સમસ્વરૂપ
વસ્તુઓ આપેલી હોય એના દ્વારા ભાગી દેવાના એટલે કે કુલ ભિન્ન વસ્તુઓ એટલે કે n ફેક્ટોરિયલ ભાગ્યા સમસ્વરૂપ સ્વરૂપ જે હોય એ એટલે કે p ફેક્ટોરિયલ તો n ફેક્ટોરિયલ ભાગ્યા p ફેક્ટોરિયલ તો જો n ભિન્ન વસ્તુઓમાંથી જો p સમસ્વરૂપ વસ્તુઓ હોય તો તેનાથી મળતા કુલ ક્રમચયોની સંખ્યા થશે n ફેક્ટોરિયલ ભાગ્યા p ફેક્ટોરિયલ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે ગુરુ શબ્દના ક્રમચયો શોધો તો તમે અહીંયા જુઓ ગુરુમાં કેટલા મૂળાક્ષરો છે 4 તો આપણે લખીએ કુલ મૂળાક્ષરો 4 હવે તમે જોઈ શકો છો આ u કેટલી વખત આપ્યા છે 2 વખત તો આપણે લખીએ u બરાબર 2 વખત બાકીના મૂળાક્ષરો ભિન્ન છે તો આપણે શું કરીશું આ જે કુલ મૂળાક્ષરો છે એને આપણે જે સમસ્વરૂપ મૂળાક્ષરો આપેલા છે એને આપણે ભાગી દઈશું એટલે કે કુલ મૂળાક્ષરો 4 ફેક્ટોરિયલ ભાગ્યા u કેટલી વાર એટલે કે સમસ્વરૂપ એટલે કે સમાન વસ્તુઓ કેટલી વાર 2 ટાઈમ તો આપણે ભાગી દઈશું 2 ફેક્ટોરિયલ એવી જ રીતે જો u 3 વખત આપેલા હોય તો શું કરાય 4 ફેક્ટોરિયલ ભાગ્યા 3 ફેક્ટોરિયલ જો u 4 વખત આપેલા હોય તો આપણે લખી શકીએ 4 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ બરાબર હવે આપણે જોઈ ગયા આ તો એક જ વસ્તુ સમસ્વરૂપ હોય તો એવી રીતે અલગ અલગ સમસ્વરૂપ વસ્તુ આપેલી હોય તો જો તરીકે p1 સમસ્વરૂપ p2 સમસ્વરૂપ એ રીતે અપ ટુ pk સમસ્વરૂપ હોય તો એ જોઈએ આપણે તો અહીંયા કહ્યું છે n વસ્તુઓમાંથી p1 એક પ્રકારની સમસ્વરૂપ p2 બીજા પ્રકારની સમસ્વરૂપ અને m pk કેમાં પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ હોય તો કુલ ક્રમચયો કેટલા થાય તો શું કરવાનું જે કુલ વસ્તુઓ આપેલી હોય એમાંથી આ બધા સમસ્વરૂપો ભાગી દેવાના એટલે કે n ફેક્ટોરિયલ કુલ કેટલા હતા n વસ્તુઓ એટલે કે n ફેક્ટોરિયલ ભાગ્યા સમસ્વરૂપ વસ્તુઓ કેટલી છે p1 ફેક્ટોરિયલ into p2 ફેક્ટોરિયલ up to pk ફેક્ટોરિયલ તો આપણે શું જોયું જેટલા કુલ મૂળાક્ષરો હોય એમાંથી જેટલી પણ સમસ્વરૂપ વસ્તુઓ આપેલી હોય એને આપણે ભાગી દેવાની તો અહીંયા n ફેક્ટોરિયલ ભાગ્યા p1 ફેક્ટોરિયલ into p2 ફેક્ટોરિયલ up to pk ફેક્ટોરિયલ હવે આપણે આનું એક ઉદાહરણ જોઈ લઈએ આપણે જે બુકમાં આપેલું છે ઉદાહરણ નંબર 9 એ જોઈએ શું કહ્યું છે અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયો શોધો શું ફાઇન્ડ કરવાનું છે ક્રમચયો અલ્હાબાદ એક શબ્દ આપણને આપી દીધો છે એનાથી બનતા ક્રમચયો શોધવાના છે તો આપણે શું કરીશું કે પહેલા કુલ મૂળાક્ષરો શોધી દઈશું તો આપણે લખીએ કુલ મૂળાક્ષરો કેટલા છે 9 તો આપણે લખી દીધું કુલ મૂળાક્ષર = 9 હવે જે 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ જેટલી વાર અલગ અલગ વસ્તુઓ સમસ્વરૂપ વસ્તુઓ આપેલી હોય એ આપણે લખી દઈએ તો આપણે જોઈએ એ કેટલી વાર છે 1 2 3 અને 4 તો અહીંયા લખી દઈએ એ 4 વખત અને બીજી કોઈ વસ્તુ સેમ આપી છે તો l 1 2 તો l 2 વખત અને બીજા મૂળાક્ષરો તો ભિન્ન છે બરાબર તો બાકીના
બધા મૂળાક્ષરો ભિન્ન છે. હવે શું થાય? તો આપણે શું કીધું હતું? કુલ મૂળાક્ષરોમાંથી જેટલી પણ સમસ્વરૂપ વસ્તુઓ હોય એને આપણે ભાગી દેવાના. તો કુલ મૂળાક્ષરો કેટલા? 9 ફેક્ટોરિયલ. અને સમસ્વરૂપ વસ્તુઓ કેટલી છે? 2. તો એ અને l વડે આપણે ભાગી દઈએ. તો જોઈએ કુલ મૂળાક્ષરો 9 ફેક્ટોરિયલ ભાગ્યા એ કેટલી વખત? 4 વખત. તો એ ભાગી દે 4 ફેક્ટોરિયલ અને l કેટલી વખત? 2 વખત. તો ગુણ્યા 2 ફેક્ટોરિયલ. હવે શું કરીશું? જેમ આપણે દાખલો ગણીએ એમ ગણી લઈએ. તે 9 ને 4 સુધી ઘટાડી દઈએ. તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ની કિંમત 2. તો આ 4 4 કેન્સલ. 4 દુ 8. તો આ તમે વેલ્યુ લખી શકો છો. તો શું મળશે? 3024. તો તમને ખબર પડી જ ગઈ હશે કે શું કરવું. જો જેટલી પણ સમસ્વરૂપ વસ્તુઓ આપેલી હોય એટલા વડે આપણે કુલ મૂળાક્ષરોમાંથી ભાગી દેવાનું.